સ્વામિનારાયણ ભગવાનની જય. દુઃખ હરિજનનો દિલે ધરો છો, સુખનિધિ શ્યામ સહાયતા કરો છો. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પળપણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ સોળ ચિહ્ન જે નજર સમીપે રહો અમારી. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી મુક્ત મુનિ મહોત્સવ કી જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના પદરસથી પાવન થયેલી લોયાની આ પવિત્ર ભૂમિમાં ગુરુદેવ સદગુરુવર્ય નંદકિશોરદાસજી સ્વામી એમના દિવ્ય આશીર્વાદથી પરમ વંદનીય પ્રાતસ્મરણીય ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી એમના આશીર્વાદથી સાકાર થઈ રહેલું આ લોયા ધામમાં અક્ષરધામ તુલ્ય મંદિર અને જેમના આશીર્વાદ સદૈવ આ મંડળ ઉપર ઉતર્યા છે એવા સ્વામિનારાયણ ભગવાન, જેને સત્સંગની માં કહી અને સંબોધે એવા ગુરુદેવ મુક્તાનંદ સ્વામી, એમને યાદ કરીને મુક્ત મુનિ મહોત્સવ અને સદગુરુ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આધારાનંદ સ્વામી વિરચિત સુંદર મજાનો હરિચરિત્રામૃત સાગર ગ્રંથ, અને એમાં પણ લોયાધામની લીલા એનું શ્રવણ પૂજ્ય ગુરુજી કરાવી રહ્યા છે. ઉપસ્થિત સૌ સંતો, ખાસ કરીને ગુરુજીના મંડળના જે ગુરુ આજ્ઞાથી કાર્ય કરી રહ્યા છે. આમ તો આખું એ મંડળ ગુરુ આજ્ઞાથી કાર્ય કરી રહ્યું છે, પણ મારે પ્રમુખ મુખ્ય 4 સંતો એને મારે યાદ કરવા જોઈએ. એમાં એક પૂજ્ય નિષ્કામ વલ્લભ સ્વામી,
બીજા સુરત વલ્લભ સ્વામી, ત્રીજા દિવ્ય વલ્લભ સ્વામી અને ચોથા અમારે દર્શન સ્વામી. આ સંતોને મેં એટલા માટે નામ લીધા. આમ તો આ પરંપરામાં ગુરુજી સિવાય કોઈના નામ લેવાની જરૂર નહીં, પણ આ ચાર સંતોને મેં એટલા માટે યાદ કર્યા કે એમના માટે મંડળની, સત્સંગની, સંસ્થાની વિશેષ જવાબદારી છે, એનું વહન કરી રહ્યા છે. અને એ પણ વચને નિવૃત્તિ અને વચને પ્રવૃત્તિ. આમ તો આ ઉત્સવ મુક્ત મુનિ એટલે મુક્તાનંદ સ્વામીને યાદ કર્યા. એ મુક્તાનંદ સ્વામી, એમનો જન્મ અમરાપર, અને એ અમરાપુર એટલે જુનાગઢ દેશનું, અને હું સાધુય જુનાગઢ દેશનો, એટલે અમારો હકય થોડોક આમાં લાગે તો ખરો ને. અને બીજા નાતે મારા ગુરુ પૂજ્ય ભગવતચરણ સ્વામી, એમની ઉપર પૂજ્ય ગુરુજી, એમને અપાર લાગણી. જ્યારે મળે ત્યારે હસીને મળે, ભેટીને મળે, અને કેમ છો મોટા ભાઈ કહીને મળે. આવો પ્રેમ પૂજ્ય ગુરુજીને મારા ગુરુજી સાથે હતો. મારા ગુરુજી સડનલી અચાનક અક્ષર નિવાસી થયા, અને જે પ્રેમ પૂજ્ય ગુરુજી આપ્યો છે એને ક્યારેય હું ભૂલી ન શકું. અને એટલે જ હું તો બહુ નાનો એવો સાધુ છું, શ્રીજી સ્વામી, પણ છતાંય આવડા મોટા ઉત્સવમાં મને વ્યાખ્યાન માળાના વક્તા તરીકે અહીંયા બેસાડ્યો ને, એ મારી લાયકાતે પણ માત્ર ગુરુ કૃપા. એ કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં. સવારમાં જ્યારે જ્યાં હોય ત્યાં જે મંદિરે દર્શન કરવા જાઓ, ઘર મંદિરે દર્શન કરો, પૂજા કરીને ભગવાનને કાયમ એટલી પ્રાર્થના કરવી કે તમે રાજી થાવ અને તમારા જે સદગુરુ સંતો અને જે મુક્ત હરિભક્તો છે એ મારા ઉપર રાજી થાય, આવું જીવન જીવી શકું ને, આટલી મારા ઉપર કૃપા કરજો, આવું કાયમ માગજો. એ પુરુષાર્થથી મેળવવા બહુ અઘરા છે, પણ એ ભગવાન એ ક્રિયા સાધ્ય નહીં પણ કૃપા સાધ્ય છે. એ કોઈ મોટા સંતની કૃપા થઈ જાય, એના આશીર્વાદ મળી જાય ને, તો અક્ષરધામનો માર્ગ છે ને એ રસ્તો બહુ ટૂંકો થઈ જાય. તમારે બોમ્બે જવું હોય તો બસમાં જાઓ તો 12 કલાક લાગે, ટ્રેનમાં જાઓ તો 15 કલાક લાગે, ગાડી લઈને તમારી જાઓ તો કદાચ 10 કલાક લાગે, બાઇક લઈને જાઓ તો 20 કલાક લાગે, હાલીને જાઓ તો કદાચ મહિનો થઈ જાય. તમારું લક્ષ્ય છે, તમારે પહોંચવું છે મુંબઈ, પણ શેમાં બેસીને જાઓ છો? પ્લેનમાં બેસીને જાઓ તો કલાકમાં પહોંચી જાઓ. શેમાં બેસીને જાઓ છો એ બહુ મહત્વનું છે. એમ તમારું ને મારું, આપણા બધાનું લક્ષ્ય છે અક્ષરધામ. આપણા બધાનું લક્ષ્ય અક્ષરધામ. પણ આવા કોઈ સદગુરુની સાથે એની પાંખમાં કે એની કાંખમાં બેહી ગયા ને, તો ઓછા સાધને અક્ષરધામ ભેગા થઈ જાઓ. પરમ પ્રભુજીના પ્રેમ પ્રવાહમાં બેસીને જઈશું વિમાનમાં, વિતાવશું જીવન હરિગુણ ગાનમાં. સ્વામિનારાયણ ભગવાનના બ્રહ્માંડમાં પધાર્યા. પૂજ્ય ગુરુજીએ કથામાં કહ્યું, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે, પ્રેમાનંદ નો રે વાલો વર્ષા અમૃત મેં. આપણું એવું કોઈ ત્યાગનું સાધન નથી, એવું કોઈ ભજનનું સાધન નથી. એક ઉપવાસ એકાદશીનો કરવો હોય કે હરિજયંતીનો કરવો હોય ને, તો આગલા દિવસથી આપણે એ ઉત્સવ એ ઉપવાસની તૈયારી કરતા હોય. દરરોજ 2 રોટલી સાંજે ખાતા હોય તો કે આજે 3 આપજો ને, કારણ કે કાલે એકાદશી છે ને. આગલા દિવસેથી વ્યવસ્થા કરવા માંડીએ. સવારમાં કદાચ 1 કપ દૂધ પીતા હોય તો કે આજે જરાક થોડુંક વધારે બનાવજો ને, કારણ કે આજે એકાદશી છે ને. અને કોઈ દી નાસ્તો ન કરતા હોય તો કે આજે એકાદશી છે ને, થોડીક વેફર તળજો ને સવારમાં. બહુ ઉપવાસ આપણાથી નથી થવાના.
વર્ષો સુધી આપણે ધ્યાનમાં નથી બેસી શકવાના. ત્યારે આપણી પાસે એવું કયું સાધન છે કે જે સાધને કરી અને આપણે અક્ષરધામ સુધી પહોંચી શકીએ? સ્વામિનારાયણ ભગવાન એ બહુ મોટી કૃપા કરીને આ બ્રહ્માંડમાં પધાર્યા છે અને કોઈ નિમિત્ત નથી. ભગવાન રામ આવ્યા તો એક નિમિત્ત બનાવીને આવ્યા. જય અને વિજય વૈકુંઠમાં જાય છે અને સનકાદિકોનું અપમાન કરે છે. અને પછી સનકાદિકો એ શાપ આપે છે. આખી કથા એ બહુ વિસ્તારવાળી છે, પણ મારે એમાં ઊંડું ઉતરવું નથી. ભગવાન કૃષ્ણ આવ્યા તો કોઈ નિમિત્ત કરીને આવ્યા, પણ સ્વામિનારાયણ ભગવાન, જોકે વચનામૃતમાં મહારાજે સ્પષ્ટ કહ્યું છે ભગવાનને અવતાર ધર્યાનો હેતુ શું? તમે એમ કહેશો કે અસુરોને મારવા, તો મહારાજ કે એટલું ભગવાનમાં અસમર્થપણું ગણાય. એ તો ભગવાન ત્યાં બેઠા બેઠા જ કરી શકે. જેના રોમસુ છિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. અસંખ્ય બ્રહ્માંડો જેના એક એક રોમમાં અણુની માફક ફરે છે. એ ભગવાનને અસુરોને મારવા આવવું ન પડે. મહારાજ એમ કહે છે કે ભગવાન અહીંયા આવે છે તો માત્ર પોતાના ભક્તજનોને પોતાને સુખ, સ્વસ્વરૂપનું સુખ આપવા માટે પધારે છે. 7 વર્ષની વન વિચરણની યાત્રા જુઓ તમે. સ્વામિનારાયણ ભગવાન અયોધ્યાથી ઘર છોડે, જવું છે દ્વારિકા, અને વિચરણ કરતા કરતા એવા અઘોર વનમાં મહારાજે વિચરણ કર્યું છે. ભક્ત ચિંતામણીમાં લખ્યું છે કે લીધી કાળા પહાડની તળેટી, વન સઘન ને ઘણી ઘાટી, જ્યાં ન પડે સૂર્ય પ્રકાશ, ત્યાં જઈ કર્યો પોતે વાસ. ગાઢ જંગલ, સૂર્યના કિરણો પૃથ્વી ઉપર ન પડે, આવા ગાઢ જંગલમાં સ્વામિનારાયણ ભગવાન વર્ણી રૂપે વિચરણ કર્યું છે. 9 લખા પર્વતમાં 9 લાખ યોગીઓને 9 લાખ રૂપે થઈ અને દર્શન આપ્યા છે. એ વર્ણિરાજ લોજ આવે. આ મુક્ત મુનિ જો આ સંપ્રદાયમાં ના હોત તો કદાચ સ્વામિનારાયણ સંપ્રદાય બની જ ન શક્યો હોત. કારણ કે આપણો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય હતો, સ્વામિનારાયણ સંપ્રદાય બની ન શક્યો હોત અને સ્વામિનારાયણ ભગવાનની કદાચ આપને પ્રાપ્તિ થઈ પણ ના હોત. અને લોજની વાવના કિનારે સ્નાન કરીને સ્વ સ્વરૂપનું ધ્યાન કરીને મહારાજ બેઠા છે. એ કથા બધી તમને યાદ છે, માત્ર મારે ખાલી તમને યાદી કરાવી છે. એ લોજની બહેનો આવી છે. લોજની વાવ ઉપર અવતારી, આવી બેઠા બટુક બ્રહ્મચારી. મહારાજને બહુ વિનંતી કરી, મહારાજે આંખો ખોલી નથી. અને આજનું જે લોજનું સ્વામિનારાયણ મંદિર, રામાનંદ સ્વામીનો આશ્રમ, રામાનંદ સ્વામીનો સદાવ્રત ચાલે. રામાનંદ સ્વામી ભુજમાં બિરાજે છે. રામાનંદ સ્વામીના 50 શિષ્યો, મોટેરા મુક્તાનંદ સ્વામી ત્યાં છે. અને સુખાનંદ સ્વામી એ કાવડ લઈ અને એ વાવ એટલે કૂવો, ત્યાં એ પાણી ભરવા માટે આવે છે. અને સ્વામીને જ્યારે જોયા છે ત્યારે બહેનો થોડાક દૂર ખસ્યા છે. સ્વામીએ વર્ણિરાજને જ્યારે જોયા અને વૃત્તિ ખેંચાણી અને સ્વામીએ કહ્યું છે કે બોલો બોલો રે જોગી બાલુડા, ક્યાંથી આવ્યા આપજી, દેહ ધરો કિયા દેશમાં, કોણ માયને બાપજી, બોલો બોલો રે જોગી બાલુડા. હે જોગીરાજ, તમે કોણ છો? તમારા માતા કોણ? તમારા પિતા કોણ? તમારા ગુરુ કોણ? તમારો જન્મ ક્યાં થયો છે? બહુ વિનંતી જ્યારે કરી છે ત્યારે વર્ણિરાજે આંખ ખોલી અને વર્ણિરાજે કહ્યું છે, સાધુરામ, જન્મ મરણના ફેરામાંથી જે છોડાવે એ જ માતા, એ જ પિતા, એ જ ગુરુ છે. અને પછી સુખાનંદ સ્વામીએ કહ્યું છે કે વર્ણિરાજ, અમારા આશ્રમમાં પધારો. વર્ણિરાજ તો કે જાતા નથી, કારણ કે જ્યારે
રામાનંદ સ્વામીને પત્ર લખે છે ને ત્યારે એમાં વર્ણિરાજે પોતાનો સ્વભાવ લખ્યો છે. એમાં કહ્યું છે કે મેળી મોલ આવાસ મારેવું, તે તો લાગે કારાગ્રહ જેવું. અમે ક્યાંય વસ્તીમાં જાતા નથી, અમને ક્યાંય વસ્તીમાં ગમતું નથી. આ વર્ણિરાજ એને જ્યારે સુખાનંદ સ્વામી એમ કહ્યું છે ત્યારે ગુરુદેવ રામાનંદ સ્વામીનો અહીંયા આશ્રમ છે અને રામાનંદ સ્વામીનું જ્યારે નામ પડ્યું ને ત્યારે વર્ણિરાજના કાન થોડાક ચમકા. પિતા ધર્મદાદા એવું કહેતા કે આપણા ગુરુ એ રામાનંદ સ્વામી છે. અને વર્ણિરાજ સુખાનંદ સ્વામીની વાત સાંભળવા તત્પર થયા અને સુખાનંદ સ્વામીએ કહ્યું કે ગુરુદેવ રામાનંદ સ્વામી તો અત્યારે ભુજ છે, પણ મોટેરા મુક્તાનંદ સ્વામી એ બહુ ભગવાન જેવા સાધુ છે. બહુ અદ્ભુત લખ્યું છે કે મુક્તાનંદજી સંત છે એવા, સૌને દર્શન કરવા જેવા, માટે તમે પધારો ને આઈ, નહીં તો નીચે એ આવશે આઈ. હે વર્ણિરાજ, મુક્તાનંદ સ્વામી ભગવાન જેવા સંત છે, સૌને દર્શન કરવા. મને આ ગુરુદેવ ગમે છે એટલા માટે કે એક ગુરુભાઈને એક ગુરુભાઈમાં કેટલો પ્રેમ છે. અગર એક હરિભક્તને એક સંતમાં પ્રેમ થવો એ સહેલું છે, પણ એક હરિભક્તને એક હરિભક્તમાં પ્રેમ થવો એ જેટલું અઘરું છે ને એમ એક ગુરુભાઈને એક ગુરુભાઈમાં પ્રેમ થવો એ અઘરું છે. આ રામાનંદ સ્વામીના સંસ્કાર તમે જુઓ, કેવું સુખાનંદ સ્વામી કહે છે મુક્તાનંદજી સંત છે એવા, સૌને દર્શન કરવા જેવા. એવા સાધુ છે, બધાને દર્શન કરવા જેવા છે. અને પછી તો વર્ણિરાજ ગયા છે. મુક્તાનંદ સ્વામીને ઉતાવળા પગે સુખાનંદજીએ કહ્યું છે કોઈ મોટા યોગી આપણા આશ્રમમાં પધારી રહ્યા છે. અને મુક્તાનંદ સ્વામી સમર્થ હતા. સ્વામી ભગવાને કીધું ને કે સમર્થ થકા ઝરણા કરવી ને એ બોઘરી બાબત છે. સમર્થ હોવા છતાંય જ્યારે સાંભળ્યું છે કોઈ એવા યોગી આવી રહ્યા છે અને મુક્તાનંદ સ્વામી તુરંત સર્વ ક્રિયાને છોડી અને વર્ણિરાજની સામે ગયા છે. અને આજ લોજની એ પવિત્ર ભૂમિમાં મુક્ત મુનિ અને સ્વયં શ્રી હરિ મુક્ત પતિનું મિલન થઈ રહ્યું છે. આ પરસ્પર ભેટા છે, આસન પાથર્યું છે, 5 પ્રશ્નો પૂછ્યા છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરિબ્રહ્મ. અને 5 પ્રશ્નો એના અર્થાર્થ ઉત્તર આપ્યા મુક્તાનંદ સ્વામીએ. અને એ આપ્યા પછી એમ કહ્યું વર્ણિરાજ, મારી બુદ્ધિ પ્રમાણે મારી સમજણ પ્રમાણે મેં આના ઉત્તર આપ્યા છે, પણ જથાર્થ તો સદગુરુ જાણે. વર્ણિરાજ, આના યથાર્થ ઉત્તર તો મારા ગુરુ રામાનંદ સ્વામી જાણે. અને ત્યારે વર્ણિરાજને એમ થયું આ હા હા હા, આની સાધુતા, આની વિદવત્તા અને એની સાથે આની સરળતા કેટલી છે. હવે આવા સંતને મૂકી અને હવે ક્યાં જવું મારે, હવે ક્યાંય જવાની જરૂર નથી. અને એ વર્ણિરાજની યાત્રા એ મુક્તાનંદ સ્વામીની સાધુતા, એની સરળતા, એની વિદવત્તાને લઈ અને વર્ણિરાજની યાત્રા ત્યાં વિરામ પામી છે. એ પરંપરાના સંતો જ્યારે એ મુક્ત મુનિ મહોત્સવ ઉજવી રહ્યા હોય અને એમાં આપણે તન મન ધનથી જોડાયા છીએ, એ આપણું સદભાગ્ય છે. સ્વામિનારાયણ ભગવાન કરતા મુક્તાનંદ સ્વામી મોટા છે. મુક્તાનંદ સ્વામીના સંસ્કૃત ભાષાના ગ્રંથો છે. મુક્તાનંદ સ્વામી એનો કંઠ એવો છે. એમ કહેવાય છે કે મુક્તાનંદ સ્વામી સાધુ થયા પહેલા જ્યારે મુકુંદદાસ હતા અને અમરાપરના એ રામજી મંદિરમાં બેસીને રામાયણની ચોપાઈઓ બોલતા હોય અને ચોપાઈનો અવાજ, એ મધુર અવાજ જ્યારે કોઈ પશુઓના કાને પડે પશુઓ ઊભા રહી જાય, પક્ષીઓના કાને પડે પક્ષીઓ કલરવ કરતા બંધ થઈ જાય, અરે કોઈ ખેડૂત ગાડું લઈને જતો હોય બળદ ઊભા રહી જાય, અરે પનિહારી પાણી ભરીને જતી હોય, માથે પાણીની હેલ હોય, એ પનિહારી સ્થિર થઈ જાય. આવા સંગીત સમ્રાટ અને મુક્તાનંદ સ્વામીના કીર્તનો પણ કેટલા છે, અદ્ભુત કીર્તનો છે. સુખ પામી રે સખી સુખ પામી, હું તો શામળિયાના શરણે જાતા સુખ પામી.
સજની કોડે આનંદ મારે ઘેર શ્રી, શું શબ્દો સ્વામીએ લખ્યા છે. રામાનંદ સ્વામીએ કહ્યું કે હે મુક્તાનંદજી, હવે આ ધર્મધુરા મારે આ વર્ણી રાજને અર્પણ કરવી છે. તમે જોવો તો ખરા, છતાંય એ મુક્તાનંદ સ્વામીએ એમનો કીધો કે સિનિયોરિટી પ્રમાણે હું સિનિયર છું અને ગાદી માટે જે કંઈ આમ આમ એના માટે પેલું જોઈએ બધો જ ગુણ, બધા સદગુણ મુક્તાનંદ સ્વામીમાં હતા. અને એથી વિશેષ એ મુક્તાનંદ સ્વામીનો ત્યાગ, એ વર્ણિરાજને ગાદી સોંપ્યા પછી મુક્તાનંદ સ્વામી એક સેવક એને પોતાના ગુરુમાં કેવો પ્રેમ હોવો જોઈએ, કેવી નિષ્ઠા હોવી જોઈએ, એ મુક્તાનંદ સ્વામીને તમને બતાવું. પછી તો રામાનંદ સ્વામી એ ફરણીમાં ધામમાં ગયા. સ્વામિનારાયણ ભગવાને સંતોને વિચરણ કરવા માટે મોકલ્યા અને સ્વામિનારાયણ ભગવાન માંગરોળમાં સમાધિ પ્રકરણ ચલાવે. અને એની ખબર જ્યારે મુક્તાનંદ સ્વામીને ખબર પડી, સ્વામીને ભુજ મોકલ્યા હતા. અને મુક્તાનંદ સ્વામીને બહુ દુઃખ થયું કે રામાનંદ સ્વામી આવું તો કોઈ દી કરાવ્યું નથી. જેને સમાધિના શની ખબર ન પડે અને એને સમાધિ થાય. મુક્તાનંદ સ્વામીને એમ થયું કે આ કોઈ સમાજ જે ચમત્કારમાં જીવતો હતો, એ ચમત્કારમાંથી એને બહાર કાઢવા માટે ગુરુદેવ રામાનંદ સ્વામીએ વર્ષો સુધી પ્રયત્ન કર્યો. અને આજે રામાનંદ સ્વામી ગયા એનો બહુ ઝાઝો સમય નથી થયો. અને વળી પાછા સહજાનંદ સ્વામી એ લોકોને ચમત્કાર તરફ લઈ જાય છે, અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે. હવે મોટા શિષ્યના નાતે મારે એને કહેવું જોઈએ. અને મુક્તાનંદ સ્વામી ત્યાંથી આવે છે અને સ્વામિનારાયણ ભગવાન માંગરોળથી કાલવાણી આવે છે. મેઘ પર થઈને કાલવાણી મહારાજ આવ્યા છે. સ્વામી ત્યાં ગયા છે. આખો એ પ્રસંગ એ સત્સંગી જીવનમાં છે. ત્યારે એકાંત જોઈને ક્યારે વાત કરવી એ મહારાજે શીખવું છે. મુક્તાનંદ સ્વામી તમે જુઓ કેટલી વિનમ્રતા એની, બધાની વચ્ચે નથી કીધું. કેવું છે તો મારે એકાંત ન કરતો એ કહી શકે, કારણ કે મોટા હતા, રામાનંદ સ્વામીના એ મુખ્ય શિષ્ય હતા. છતાંય એકાંતની રાહ જોવે છે. પછી મહારાજને ઠપકો આપ્યો છે, કહ્યું છે મહારાજ તમે જેને તેને સમાધિ કરાવો છો, એ સમાધિ એ જેને તેને કેમ થાય? સમાધિ નથી કાયા સોયલી, મોટા યોગીને પણ દોયલી, જેને તેને તે કેમ એ થાય, બીજા માને અમે ન મનાય. મહારાજ પાખંડ દિયો મેલી, સતસંગમાં ન થાવું ફેલી. મહારાજ આ પાખંડ મૂકી દો. જેને તેને કઈ સમાધિ થતી હશે, કદાચ બીજા માની લે પણ અમે ન મનાય. અને સ્વામિનારાયણ ભગવાન કે અમે કાંઈ કરતા જ નથી, જે કાંઈ થાય છે એ બધું ગુરુ કૃપાથી જ થાય છે. મહત્વની વાત એ હતી કે ગમે એને સમાધિ થઈ જાય, મહારાજ મુક્તાનંદ સ્વામી બેઠા હોય, સંતદાસજી આવે તો એને સમાધિ થઈ જાય, કોઈ હરિભક્તને સમાધિ થઈ જાય, સમાધિમાંથી જાગે, ધામની વાત કરે, અક્ષરધામનું વર્ણન કરે. મુક્તાનંદ સ્વામીને આ મગજમાં બેન બધાને સમાધિ કરે, પણ મુક્તાનંદ સ્વામીને ન કરાવી લ્યો. એને કરાવી દીધી હોત તો એને ન કરાવી. અને પછી તો મુક્તાનંદ સ્વામીને એમ થયું કે હવે મારાથી આ વધારે સહન થશે નહીં, આ જોવાશે નહીં, એના કરતાં હું આ સત્સંગ છોડીને ક્યાંક ચાલ્યો જાઉં. અને પછી એ ખાખરાના વનમાં રામાનંદ સ્વામી મળે છે. અને રામાનંદ સ્વામીએ કહ્યું કે મુક્તાનંદજી બેટા, તું ભૂલી ગયો મારા શબ્દોને? મેં કહ્યું તું હું તો ડુગડુગીનો વગાડનાર છું, ખરો વેશ ભજવનાર તો આ નટનાગર આવ્યા એ જ. અને પછી તમે જુઓ મુક્તાનંદ સ્વામીએ સ્વયં પોતે પુષ્પો વીણી એની માળા પહેરાવી અને સ્વામિનારાયણ ભગવાનનો હાથ પકડી અને ગુરુ રામાનંદ સ્વામીના આસને જ્યાં બેસાડવા જાય, સ્વામિનારાયણ ભગવાન હા 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 મુક્તાનંદજી આ તો ગુરુની ગાદી છે, ન બેચાય. મુક્તાનંદ સ્વામી કે હવે રહેવા દો. ગુરુ નામ ગુરુ તમે કોણ છો મને ખબર છે. બ્રહ્મણા ભાંગી રેહો હયાની, નથી એ કેને વાત કહ્યાની, વીતી હોય તે રેહો જાણે, અણસમજા મર ઈર્ષા આણે.
અને પછી આખી આરતીમાં એ મુક્તાનંદ સ્વામીને શબ્દો તમે જો, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. આ મને ઘણીવાર એવું થાય કે મુક્તાનંદ સ્વામીની સાધુતા, એની વિદ્વત્તા, એની ઊંચાઈને તો આપણે પાર ન પામી શકીએ, પણ મુક્તાનંદ સ્વામી જે આપને આરતી આપી છે ને, એ આરતી એવી નાનકડી ને એવી સરસ આપી છે કે એ આરતી તમે જોવો ને તોય તમે સ્વામીના ઋણમાંથી મુક્ત ન થઈ શકો. એવડી મોટી મોટી આરતી આપી તો તમે પધરામણી કરતો હું કરત? પધરામણીમાં કેદી પધરામણી પૂરી થાય? પણ એટલી સરસ મજાની આરતી, જે કંઈ કેવું તે બધું એમાં કહી દીધું. બોલો. અને મુક્તાનંદ સ્વામીના શબ્દો તમે જોવો પછી, મુખે સ્વામી નારાયણ ઉચરે, એના જન્મ મરણ જમના ભય જાય, સ્વામિનારાયણ પ્રબળ પ્રતાપ છે. એ મુક્તાનંદ સ્વામીના શબ્દો તમે એક એક કીર્તન તમે મુક્તાનંદ સ્વામીના જુઓ. કુલ 262 વચનામૃત છે. એમાં આજનું પણ એક વચનામૃત છે. વિક્રમ સંવંત 1876 પોષ સુદ બીજ, એટલે આજના દિવસનું વચનામૃત છે, ગઢડા પ્રથમનું 20મું. હવે આજે મારે ઘડિયાળની સુઈ 11:40 સુધી પહોંચી ગઈ, એટલે એમાં ઊંડું નથી ઉતરવું. પણ કુલ 262 વચનામૃત, અને એ 262 વચનામૃતમાં એકલા મુક્તાનંદ સ્વામીના 92 પ્રશ્નો છે. રેકોર્ડ બ્રેક પ્રશ્ન. પોતે બધું જ જાણતા હોવા છતાંય હરિભક્તને ક્યાંય કન્ફ્યુઝ ન રહે, એના માટે મુક્તાનંદ સ્વામી મહારાજ એમ કેમ થાય, મહારાજ એ કરવું હોય તો શું કરવું પડે, આમ કરીને એટલા સરળ ભાષામાં હરિભક્તો સમજી શકે, એના માટે મુક્તાનંદ સ્વામીએ 92 વચનામૃતમાં પ્રશ્નો કર્યા છે. શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને સદ્વા વિધવા યોષા યાચ મસ્તિષ્ય તામ ગતા મુક્તાનંદાદય યેશુ સાધવશ્ચાખિલા અપી 5મા શ્લોકમાં મુક્તાનંદ સ્વામીને યાદ કર્યા છે. અને એ મુક્તાનંદ સ્વામી એના અનેક કીર્તનો છે. એમાં કાયમ આપણે ગાઈએ છીએ, રે શ્યામ તમે સાચું નાણું. એમાં સ્વામી પોતાનો રદગત અભિપ્રાય કહે છે, અરે બ્રહ્મમાંથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોયું. મુક્તાનંદ કહે મન તમ સંગ મોયું. આ નાની હુની વાત છે. અને એનાથી આગળ એક કીર્તન મને બહુ ગમે છે. કેવા શબ્દો મુક્તાનંદ સ્વામીએ, સ્વામિનારાયણ ભગવાનમાં કેટલો પ્રેમ હશે, અને ત્યારે જ એ માત્ર જીભથી નહીં પણ જીવથી, માત્ર દેહથી નહીં પણ દિલથી જ્યારે ભગવાનને પ્રેમ કર્યો હોય ને, ત્યારે જ એવા શબ્દો નીકળે. છાંડી કે શ્રી કૃષ્ણ દેવ ઓર કીજો કરું સેવ. છાંડી કે શ્રી કૃષ્ણ દેવ ઓર કીજો કરું સેવ. છાંડી કે કરું સેવ. છાંડી કે શ્રી કૃષ્ણ શ્રીજી સ્વામીનો માઇક અવાજ આપજો. और की जो करो सेवा कर मेरो तरवार से. મુક્તાનંદ સ્વામી એમાં એવું કહી રહ્યા છે, ત્યાં સુધીમાં સેટિંગ થઈ જાય ને. મુક્તાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે ભગવાન વગર જો મારા હાથથી કોઈની સેવા થઈ જાય ને, તો મારા હાથ છે ને એને હું કાપી નાખું. કાટી ડારો હાથ મેરો તીખી તરવાર છે. આગળ સ્વામી કહે છે, रसिक कान और खोज धरो ध्यान. त्यागी के कान
और कोज धरो धन ત્યાગી કે રસિક કાના और काजो धरु ज्ञान और कोज धरो धन चिरडारो छाती मेरी कठिना कुठार से तारो छाती मेरी कठिन कुठार से छानी के श्री कृष्ण देवा और काजो करो सेवा चांदी के श्री कृष्ण बीना મુક્તાનંદ સ્વામી અદ્ભુત શબ્દ લખ્યા છે. કૃષ્ણ બિન અન્ય જેહી ઇષ્ટ જાની નમુ તેહી ફોર ડારો શીર મેરો મુસળ પ્રહાર છે. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી સંત મંડળ લઈ અને અમદાવાદ બાજુ વિચરણ કરતા હતા. એમાં મેમદાવાદમાં દ્વેષી લોકોએ નક્કી કર્યું કે સ્વામિનારાયણને જો આ સંપ્રદાયની સ્થાપના કરતા વિસ્તાર કરતા જો બંધ કરવા હોય તો એના મુખ્ય સાધુ એ મુક્તાનંદજી છે. જો એને મારી નાખીએ તો સ્વામિનારાયણ અહીંથી વયા જાય. અને મુક્તાનંદ સ્વામીના કપાળમાં હળાહળ વિષ લગાડ્યું છે. સ્વામીનું શરીર એકદમ પીળું થઈ જાય. સ્વામી બેસુધ થઈને ઢળી પડે છે. સ્વામિનારાયણ ભગવાન આવે છે. અને જ્યારે મુક્તાનંદ સ્વામીની સ્થિતિ જોઈ ત્યારે મહારાજ મિત્ર મહારાજનો સ્વભાવ અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો પર દુઃખ હારી રે વાળી બહુનામીનો કોઈને દુખ્યો રે દેખી ન ખમાય દયા આણી રે અતિ આકળા થાય અંધન વસ્ત્રે આપીને દુઃખ. આવો મહારાજનો દયાળુ સ્વભાવ હોવા છતાંય મુક્તાનંદ સ્વામીની આ સ્થિતિ જ્યારે જોઈને ત્યારે મહારાજના શબ્દો નીકળ્યા કે આ મરેલાને મર ન કે એવા સાધુ આ સમાજનું કલ્યાણ કરવા પોતાના શરીરની પરવાહ નથી કરતા. અને આવા સાધુ એને આ રીતે લોકો હેરાન કરે. આ લોક એ અભાગ્યો છે. હવે અમારે આને છોડીને જવું છે. મુક્તાનંદ સ્વામીના માથા ઉપર મહારાજ હાથ ફેરવો છે. મુક્તાનંદ સ્વામી આંખ ખોલી શબ્દો મહારાજના જ્યારે સાંભળ્યા છે ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ કોઈ અજ્ઞાની જીવ કદાચ અજ્ઞાનવશ આવું કરે તો એમાં મહારાજ તમે નારાજ ન થશો. એના વતી હું ક્ષમા માંગુ. વિચાર તો તમે કરો. આ મુક્તાનંદ સ્વામીની સાધુતાની ઊંચાઈ તમે જુઓ. આ વાત મેં એટલા માટે કરી કે મહારાજે પછી મુક્તાનંદ સ્વામીને પેલી નરસિંહ મહેતા જે ટોપી પહેરતા ને એવી ટોપી પહેરવાની ભલામણ કરેલી જેથી કરીને કપાળ તપે નહીં. અને એક દિવસ સંત મંડળ સાથે મુક્તાનંદ સ્વામી લગભગ 15 સંતો હશે સુંદરયાણાની બજારમાંથી નીકળ્યા. અને ચોરે 5-15 લોકો બેઠા હશે. એણે એવું કીધું કે આ બધા તો સ્વામિનારાયણના સાધુ છે પણ ઓલા મોટા દેખાય ને એ સ્વામિનારાયણના સાધુ હોય એવું લાગતું નથી કારણ કે એની ટોપી જુદી છે. અને મુક્તાનંદ સ્વામીએ જ્યારે સાંભળ્યું ને એ જ ક્ષણે એ ટોપી કાઢીને ફેંકી દીધી. મહારાજ બધું જાણે જ મુક્તાનંદ સ્વામી સંતોની સાથે ગઢપુર ગયા. મહારાજ લીંબુ વૃક્ષની સભા કરીને બેઠા છે. મહારાજને સાષ્ટાંગ દંડોત પ્રણામ કર્યા. મુક્તાનંદ સ્વામીને જોઈને મહારાજ મોઢું ફેરવી લે છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું મહારાજ મારી કાંઈ ભૂલ? મહારાજે કહ્યું હા અમે તમને આજ્ઞા કરી હતી કે તમારે માથા ઉપર ટોપી રાખવી. તમે અમારી આજ્ઞાનો ત્યાગ કેમ કર્યો? ત્યારે મુક્તાનંદ સ્વામીએ એમ કહ્યું છે કે મહારાજ આંખમાં આંસુ આવી ગયા. મહારાજ આ ટોપી પહેરવાથી હું સ્વામિનારાયણનો મટી જતો હોય ને તો આ ટોપી ક્યારેય હું પહેરવા માંગતો નથી. અરે કદાચ મારું મૃત્યુ થાય તો ભલે થાય, શરીર છોડવું પડે તો ભલે છોડવું પડે, પણ સ્વામિનારાયણનો નથી આ વાત મને મંજૂર નથી. આ મુક્તાનંદ સ્વામીની ઊંચાઈ છે. ને મુક્તાનંદ સ્વામી એમની સ્મૃતિમાં મુક્તાનંદ સ્વામીના મંડળના સંત એટલે પરમ વંદનીય સદગુરુવર્ય પૂજ્ય ઘનશ્યામ પ્રકાશ દાજી સ્વામી એમના દ્વારા જ્યારે આટલો ભવ્યાતિ ભવ્ય ઉત્સવ થતો હોય ત્યારે
છાતી ગજગજ ફૂલતી હોય છે. મારા ગુરુ અક્ષરધામમાં બેઠા બેઠા રાજી થતા હશે. અમે સવારમાં એ મંદિરનું જે બાંધકામ ચાલે છે એ જોવા માટે ગયા. સંપ્રદાયમાં 2 નમૂન મંદિર ક્યાંય થતું હોય તો લોયા ધામનું મંદિર છે. અંતરિયાળે આ ગામ, ક્યાંયથી હાઈવે લાગે નહીં નજીકમાં, રસ્તાઓ સાંકડા, માણા નાણા પાણા આ બધું જ બહારથી લાવવું પડે. અને છતાંય આ સ્વામિનારાયણ ભગવાન અહીંયા પધાર્યા છે, અહીંયા શાકોત્સવ કર્યો છે. આ સોરા બાપુની ભૂમિ છે. અને એટલા માટે અહીંયા આ ગામ નાનું છે પણ આ ધામ મોટું છે. એટલે ગામ પ્રમાણે મંદિર મોટું છે પણ ધામ પ્રમાણે મંદિર એ યોગ્ય પૂજ્ય સ્વામીએ કર્યું છે. કારીગરી અદ્ભુત છે. આપ જેવા દાનવીર દાતાઓની દાતારી પણ અદ્ભુત છે. અને એવા સમર્થ સદગુરુ કે જેને આ વિચાર આવ્યો એ પણ વિચાર અદ્ભુત છે. એટલે હૃદયથી ઘડિયાળની સૂઈ એના સ્થાનથી થોડીક આગળ વહી ગઈ છે એટલે ક્ષમા યાચનાની સાથે આ ઉત્સવ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય. આ ઉત્સવમાં, આ મંદિરમાં, આ લોયાધામમાં જેમણે જેમણે પૂજ્ય સ્વામી અને સ્વામીના મંડળના સંતોના વચને દાન આપ્યું છે, આ તમામ યજમાન, તમામ દાતાશ્રીઓ, આ સૌ ઉપર ભગવાનની કૃપા અહર્નિશ વરસતી રહે. આ ઉત્સવમાં તન મન અને ધનથી જે લોકો જોડાયા છે, યોગદાન આપ્યું છે, આ સૌનું ભગવાન શ્રી મંગલ કરે આવી શુભ ભાવનાઓ અત્રેથી વ્યક્ત કરી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.